નમસ્કાર મિત્રો, વિવાદ સાયન્સનું પ્રકરણ 5માં જી નીટમાં પૂછાય છે. મિત્રો, આમ તો આખો ટોપિક અભ્યાસક્રમ આપણને એમાંથી કેટલો થિયરીમાં પૂછાવાનો નથી, પરંતુ એમાં ઉપયોગી જે માહિતી છે જી નીટમાં એની આજે ચર્ચા કરું છું. મિત્રો, તો અધિશોષણવાળા વિભાગની અંદર આ ભાગ આવે છે. કલીલ પહેલા મેં અધિશોષણનું જે તમને પીડીએફ મોકલી આપ્યું છે એ પીડીએફની અંદર આ માહિતી મેં લખેલી છે. છતાં પણ એ માહિતી ન લખવી તો પાઠ્ય ઉપર લખેલી માહિતી પણ ચાલશે. મિત્રો, તો પહેલું તો ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપક એટલે શું. સામાન્ય રીતે ઉદ્દીપક માટે 3 શબ્દો આવવા જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે, પ્રક્રિયાને અંતે કોઈ પણ ફેરફાર વગર પાછો ફરે અને પ્રક્રિયાને અંતે એનો મૂળ જથ્થો પણ તેનો તે જ રે મૂળ જથ્થામાં પણ પાછો ફરે, એને ઉદ્દીપક કહેવાય. અને સમગ્ર ઘટનાને ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય. ઉદ્દીપન એક ઘટના છે, પ્રક્રિયા છે, અને એમાં પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાને અંતે પાછો ફરે છે, પ્રક્રિયાને અંતે મૂળ જથ્થામાં પાછો ફરે છે, તો તેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. આખી જે પ્રણાલી છે, પ્રક્રિયા છે, પ્રોસેસ છે, એને કહેવાય ઉદ્દીપન પ્રક્રિયા. મિત્રો, ક્લિયર કટ શબ્દ છે. હવે ઉદ્દીપનના પ્રકાર અગત્યના છે. 2 પ્રકાર છે, એ સમાંગ ઉદ્દીપન અને બીજું આવશે વિસમાંગ ઉદ્દીપન. સિમ્પલ વ્યાખ્યા છે કે પ્રક્રિયકો, ઉદ્દીપક અને નિપજો એની ભૌતિક સ્થિતિ સમાન, એટલે કે એક જ કલામાં હોય તો તેને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે. જ્યારે વિસમાંગ કોને કહીશું તો પ્રક્રિયકો પણ હોય, ઉદ્દીપકો પણ હોય, નિપજો પણ, ત્રણેયની કલા, ત્રણેયની ભૌતિક સ્થિતિ સમાન ના હોય, ત્રણેયની ભૌતિક સ્થિતિ ભિન્ન કલામાં હોય. દાખલા તરીકે લઈએ, આ SO2 ગેસ છે, O2 પણ ગેસ છે, SO3 પણ ગેસ છે, વપરાતો ઉદ્દીપક એ પણ ગેસ છે, માટે આ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. અહીંયા પ્રક્રિયકો ગેસ છે, નિપજો એ પણ ગેસ છે, પરંતુ જે ઉદ્દીપક છે એ મિત્રો ઉદ્દીપક ઘન સ્વરૂપમાં. આમ ત્રણેયની કલા સમાન નથી, માટે એ વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. આ જે SO3 વાયુ બનાવવાની પદ્ધતિ છે મિત્રો, અને આ પણ SO3 વાયુ બનાવવાની જ પદ્ધતિ છે, પરંતુ આ જે પદ્ધતિ છે મિત્રો એ લીડ ચેમ્બર પદ્ધતિ છે. અને લીડ ચેમ્બર પદ્ધતિ કહીશું. અને આ જે પદ્ધતિ છે એ સંપર્ક ટાવરમાં છે. આમ બંને પદ્ધતિઓ અલગ અલગ છે, પરંતુ એકને આપણે લીડ ચેમ્બર પદ્ધતિમાંથી SO3 બનાવવાની પદ્ધતિને સમાંગ ઉદ્દીપન કહીશું, સંપર્ક ટાવરમાં બનાવવાની પદ્ધતિને વિસમાંગ ઉદ્દીપન તરીકે આપણે ઓળખીશું. અહીંયા ગ્લુકોઝમાં પાણી ઉમેરવામાં આવે, એસિડ ઉમેરવામાં આવે, જળ વિભાજન પ્રક્રિયા થાય અને જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને. આ સમગ્ર પ્રણાલી લીકવીડી છે મિત્રો. સમગ્ર પ્રણાલીમાં પ્રવાહી કલા છે, અને તેથી તે સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. અહીંયા વિસમાંગ ઉદ્દીપન, તો અહીંયા પ્રક્રિયકો વાયુ સ્વરૂપમાં છે, નિપજ પણ વાયુ સ્વરૂપમાં છે, પણ મિત્રો ઉદ્દીપક એ ઉદ્દીપક ઘન સ્વરૂપમાં છે. માટે અહીંયા પ્રક્રિયકો વાયુ કલામાં, નિપજો વાયુ કલામાં, પરંતુ અહીંયા ઉદ્દીપક ઘન અવસ્થામાં છે, માટે કહી શકાય કે તે વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. સિમ્પલ વસ્તુ છે. ટૂંકમાં પ્રક્રિયકો, ઉદ્દીપક, નિપજો ની ભૌતિક સ્થિતિ સમાન તો સમાન ઉદ્દીપક.
પ્રક્રિયકો નિપજોની ભૌતિક સ્થિતિ સમાન નહીં, તો કહીશું વિષમાંગ ઉદ્દીપન. પરંતુ વિષમાંગ ઉદ્દીપનની અંદર પૃષ્ઠ ઉદ્દીપન ઘટના જોવા મળે છે. કારણ કે જે ઉદ્દીપક છે એ દીપક કઈ અવસ્થા ધરાવે? ગણ અવસ્થા ધરાવે. એમાં વાયુ જે પદાર્થ છે, વાયુ પ્રક્રિયકો છે, એ વાયુ પ્રક્રિયકોનું આની પર કઈ ઘટના થાય છે? તો આની ઉપર અધિશોષણ ઘટના થાય. અને અધિશોષણ ઘટના ઉષ્માક્ષેપક છે અને તેથી પ્રક્રિયાના વેગમાં વધારો થાય માટે તેને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. માટે મિત્રો, અને આપણે પૃષ્ઠ ઉદ્દીપન, કારણ કે આ ઘન પદાર્થ છે, આ પ્રક્રિયકો જે છે વાયુરૂપ છે, અને વાયુરૂપ પ્રક્રિયકો છે એ આ પદાર્થમાં, ઘન પદાર્થમાં અધિશોષણ થાય છે. અને અધિશોષણ થયા પછી નિપજો બને અને નિપજોનું અપશોષણ થાય છે. તો તેને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ વિષમાંગ ઉદ્દીપનનો આધુનિક સિદ્ધાંતની આપણે ચર્ચા કરીએ. આધુનિક સિદ્ધાંત. આધુનિક સિદ્ધાંત. તો પહેલા તો અધિશોષણ થાય છે. અધિશોષણ થાય અને અધિશોષણ થયા પછી મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બને. મેં અહીંયા કીધું અધિશોષણ થયું. દાખલા તરીકે આપણે ઉદ્દીપક તરીકે લઈએ X અને પ્રક્રિયક તરીકે લઈએ Y. તો પછી સૌ પ્રથમ કઈ ઘટના થશે? અધિશોષણ થશે. એટલે કે વાયના કણો, વાય એટલે પ્રક્રિયકો, વાયના કણો X ઉદ્દીપક યાને કે અધિશોષક પર આકર્ષાય છે. આ તો સિદ્ધાંત છે. આની પર આકર્ષાય. કોણ આકર્ષાય? તો કે વાયના કણો આકર્ષાય. નંબર 2, મધ્યવર્તી સંકીર્ણ એટલે કે X અને Y ના જોડાણથી મધ્યવર્તી સંકીર્ણ બને, જેને સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે. જેને સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે. અને જે સક્રિયકરણ ઉર્જા ઘટાડે, તેથી પ્રક્રિયાના વેગમાં વધારો કરે. સમજી લો. આપણે શીખી ગયા છીએ આ પ્રક્રિયા અક્ષ, આ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા છે. મારી ભૂલ થઈ. ઉદ્દીપકની ગેરહાજરીમાં જ્યારે આ ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા છે. આમ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં મેં ચર્ચા કરેલી છે મિત્રો. ઉદ્દીપકનું કાર્ય શું? સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું. પહેલા સક્રિયકરણ ઉર્જા આટલી હતી, પરંતુ ઉદ્દીપકની હાજરીમાં એ સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ મિત્રો. આમ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, તેથી પ્રક્રિયાનો વેગમાં વધારો થાય. તો વિષમાંગ ઉદ્દીપકનો આધુનિક સિદ્ધાંત 2 નો સમન્વય છે. પહેલું અધિશોષણ થશે. અધિશોષણ થયા પછી ઉદ્દીપક અને પદાર્થ પ્રક્રિયક, ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે મધ્યવર્તી સંકીર્ણ બનશે. અને એ મધ્યવર્તી સંકીર્ણને સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે. અતિ અલ્પજીવી છે, તરત જ નિપજોમાં રૂપાંતર પામશે, પરંતુ એ સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, તેથી
પ્રક્રિયાના વેગમાં વધારો કરી. એટલે બે શબ્દો તમારે યાદ રાખવાનો. વિષમાંગ ઉદ્દીપકનો સિદ્ધાંત બેનો સમન્વય છે, એક અધિશોષણનો અને પછી મધ્યવર્તી નિપજ. હવે આગળ ઘન ઉદ્દીપન અથવા ઉદ્દીપક માં બે ગુણધર્મ જોવા મળે. સક્રિયતાનો ગુણધર્મ જોવા મળે. રાસાયણિક પ્રક્રિયાના વેગની સક્રિયતામાં વધારો કરે. અગત્યનો છે વર્ણનાત્મકતા. પ્રક્રિયાને એવી દિશામાં મોકલે, ધકેલે કે જેથી જરૂરી નિપજ મળે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ વિધાન. તમે ઉદ્દીપક કયો લો છો એની ઉપર આધાર રાખે છે. નિપજ ઉદ્દીપક ઉપર આધાર રાખે મિત્રો. ઉદાહરણ તરીકે લઈએ આપણે ટોલ્યુઇન અને કહીશું ટોલ્યુઇન. ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા કરીશું. બંનેમાંથી સમાન નિપજ મળશે? ના, ઉદ્દીપક ઉપર આધાર રાખશે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ લઈએ. સૂર્યપ્રકાશ તો પછી ઉપસમૂહમાં પ્રક્રિયા થાય. આપણને આ નિપજ મળે, બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે. પરંતુ જો FeCl3 ઉદ્દીપક વાપરવામાં આવે તો વિચારો, ઓર્ગેનિકમાં બી તો ઘણી રિએક્શનો છે કે જે વર્ણનાત્મકતાનો, ઉદ્દીપકની વર્ણનાત્મકતાનો યોગ્ય નિપજ તરફ મોકલે છે. જો આ પદાર્થ લો તો ઉપસમૂહમાં પ્રક્રિયા થતી નથી. મુખ્ય સમૂહ બેન્ઝીન ચક્રમાં પ્રક્રિયા થાય છે. આમાં CH3 ઓર્થોપેરા પ્રેરક સમૂહ છે. એટલે દાખલ થતો ક્લોરીન સમૂહ એ કાં તો ઓર્થો સ્થાનમાં દાખલ થાય કાં તો પેરા સ્થાનમાં. તેથી ઓર્થોક્લોરો ટોલ્યુઇન અથવા તો પેરાક્લોરોટોલ્યુઇન નિપજ આપણને પ્રાપ્ત થાય મિત્રો. પ્રક્રિયકો તો સમાન જ છે, પરંતુ નિપજોનો આધાર એ ઉદ્દીપકનો વર્ણનાત્મકતાના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. નિપજ કઈ બને પ્રક્રિયકો ઉપર આધાર રાખતી નથી, ઉદ્દીપક ઉપર આધાર રાખે. જો સૂર્યપ્રકાશ ઉદ્દીપક લેવામાં આવે તો કઈ દિશામાં પ્રક્રિયા ધકેલે? બેન્ઝાઇલ ક્લોરાઇડ નિપજ મળે તેવી દિશામાં પ્રક્રિયાને ધકેલે છે. જો FeCl3 ઉદ્દીપક લેવામાં આવે તો પ્રક્રિયાને કઈ તરફ મોકલે, કઈ તરફ ધકેલે? તો ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન નિપજ પ્રાપ્ત થાય. તે રીતે આપણને નિપજ પ્રાપ્ત થાય છે મિત્રો. ઓકે, તો આ રીતે એનો વર્ણનાત્મકતાનો ગુણધર્મ આપણે સમજાવી શકીએ છીએ. પુસ્તકનું ઉદાહરણ લો મિત્રો. પુસ્તક તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા થી વિવિધ નિપજો મિત્રો પ્રાપ્ત થાય.
પ્રક્રિયકો તો એક જ છે, એક એક ખાનો પરંતુ જો નિકલ ઉદ્દીપક વાપરવામાં આવે તો આપણને મિથેન નિપજ પ્રાપ્ત થાય છે. જો કોપર ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 ઉદ્દીપક વાપરવામાં આવે ચાઇન તો મિત્રો મિથેનોલ નિપજ શું કરીએ? પ્રાપ્ત થાય છે. અને જો ખાલી કોપર ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો ફોર્માલ્ડિહાઇડ નિપજ મિત્રો પ્રાપ્ત થાય છે. આમ પ્રક્રિયકો તો સમાન છે, પરંતુ પ્રાપ્ત થતી નિપજોનો આધાર ઉદ્દીપક ઉપર છે. આ નિકલ ઉદ્દીપક વાપરવામાં આવે તો પ્રક્રિયકોને એવી દિશામાં ધકેલે જેથી મિથેન અને પાણી બને. આ વિદ્યાર્થી તમારો જો કોપર ઝીંક અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો પ્રક્રિયાને કઈ દિશામાં મોકલે? તો પ્રક્રિયાને મિથેનોલ નિપજ બને તે દિશામાં ધકેલે છે, મોકલે છે. જો કોપર ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો ફોર્માલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય તે દિશામાં મોકલે છે. એટલે પ્રક્રિયાને કઈ દિશામાં નિપજ કઈ દિશામાં પ્રાપ્ત થાય તેનો આધાર ઉદ્દીપક ઉપર છે, જેને વર્ણનાત્મકતાનો ગુણધર્મ તરીકે મિત્રો આપેલો રાખ્યું છે. તો આમ ઉદાહરણ તમે MCQ માં યાદ રાખજો. આ ઉદ્દીપક તો મિથેન વત્તા પાણી, આ ઉદ્દીપક તો પછી મિથેનોલ, અને કોપર ઉદ્દીપક તો પછી ફોર્માલ્ડિહાઇડ નિપજ પ્રાપ્ત થાય છે. હવે અગત્યનું આકાર વર્ણનાત્મક ઉદ્દીપન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય? કે ઉદ્દીપકની જે છિદ્ર રચના છે, આ ઉદ્દીપક છે. ઉદ્દીપક એની છિદ્ર રચના, પૃષ્ઠ સપાટીની છિદ્ર રચના, પ્રક્રિયકની છિદ્ર રચના અથવા પ્રક્રિયક નિપજો નું કદ એની ઉપર આધાર રાખે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. સ્વાભાવિક છે કે છિદ્ર રચના કરતા પ્રક્રિયકનું જે કદ છે એ નાનું હોવું જોઈએ. તેથી તે નાના કદનો પ્રક્રિયક આની અંદર અધિશોષિત થઈ જશે. નિપજનું કદ પણ આના કરતા નાનું હોય, તેથી નિપજ સરળતાથી છૂટી પડે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે. જો પ્રક્રિયકનું કદ મોટું હોય તો પછી આમાં અધિશોષણ થતું નથી. આમ ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયકોની છિદ્ર રચના અથવા તો કદ, નિપજનું કદ એની ઉપર જે આધાર રાખે તેને આકાર વર્ણનાત્મક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. અને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે અગત્યનું છે જીઓલાઇટ. 11 સાયન્સમાં આવતું હતું. જીઓલાઇટની રચના પણ આપણે રચનાનો અભ્યાસ કરવો નથી, પરંતુ આકાર વર્ણનાત્મક ઉદ્દીપક પૂછે તો જીઓલાઇટ લખવાનું. ઉત્તમ કયો? તો જીઓલાઇટનો એક પ્રકાર છે ZSM5, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ZSM5 એ સારામાં સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. શા માટે? તો પેટ્રોકેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનમાં એ ઉદ્દીપક વધારે વપરાય છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પેટ્રો રસાયણમાં તે વધારે ઉપયોગી છે. આમ પેટ્રો રસાયણની વિવિધ પ્રકારની પ્રક્રિયા, પેટ્રો રસાયણમાંથી વિવિધ પ્રકારના ઉપયોગી પદાર્થો મેળવવા માટે આ ZSM5 એ અગત્યનો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન છે. ઉદાહરણ તરીકે લઈએ તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવામાં આવે તો સીધું પેટ્રોલ, ગેસોલિન પ્રાપ્ત થાય છે. મિત્રો વિચારો, અત્યારે દુનિયાની સૌથી આધુનિક માંગ કઈ? પેટ્રોલ છે, ગેસોલિન છે, ડીઝલ છે, ઓઇલ છે. તો કોણ બનાવે? તો આલ્કોહોલ જે છે એનું નિર્જલીકરણ પ્રક્રિયા કરવામાં આવે. કોની હાજરીમાં? તો ZSM5 ઉદ્દીપકની હાજરીમાં આમ આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું પેટ્રોલમાં ઉમેરો કરવામાં આવે.
પેટ્રોલ બનાવવામાં આવે માટે આ ઉત્તમ પ્રકારનો આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે અને આ પ્રક્રિયાને ઉદ્દીપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. સિમ્પલ હતી બાબત મિત્રો, તમે પણ સરળતાથી સમજી શકો બરાબર જો સાંભળો તો મિત્રો. ઓકે, તો આટલું. આ ઉપરાંત બીજું પણ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો. સ્કંદનની ઘટના પણ તમને સમજાવું કે સૌ પ્રથમ સિલ્વર નાઇટ્રેટને KI સાથે ઉમેરવામાં આવે તો મિત્રો સિલ્વર આયોડાઇડના અવક્ષેપ પ્રાપ્ત થાય. અહીંયા પણ પોટેશિયમ આયોડાઇડમાં સિલ્વર નાઇટ્રેટ જો ઉમેરવામાં આવે તો આપણને સિલ્વર આયોડાઇડના અવક્ષેપ પ્રાપ્ત થાય. ત્યાં સુધી ઘટનામાં કોઈ ફેર પડતો નથી, પરંતુ મિત્રો સિલ્વર આયોડાઇડ ઘન બન્યા પછી પોટેશિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે છે અને પોટેશિયમ આયોડાઇડ મિત્રો ઉમેરવામાં આવે તો એમાં આયોડાઇડ આયનનું અધિશોષણ થાય છે. કોનું અધિશોષણ થાય છે? તો કે આયોડાઇડ આયનનું અધિશોષણ થાય છે. આમ સિલ્વર નાઇટ્રેટમાં મંદ દ્રાવણ પોટેશિયમ આયોડાઇડ ઉમેરવામાં આવે તો આયોડાઇડ આયનનું અધિશોષણ થાય છે. સિલ્વર આયોડાઇડ સોલિડ અને એમાં આયોડીનનું અધિશોષણ થયું છે, એટલે આપણને ઋણ વીજભારિત કલિલ પ્રાપ્ત થયું. સમજો મિત્રો, પહેલા તો તટસ્થ હતો, પરંતુ પોટેશિયમ આયોડાઇડનું પ્રમાણ વધુ હોવાથી એ આયોડાઇડનું અધિશોષણ કરે છે અને ઉપર આયોડાઇડના આયનો ગોઠવાઈ જાય છે. પરિણામે એ આયોડાઇડ યુક્ત અવક્ષેપણ બની જાય છે. ઋણ આયન યુક્ત અવક્ષેપણ બની જાય, ઋણ વીજભારિત કલિલ બને. હવે ધ્યાન આપો, અહીંયા સિલ્વર આયોડાઇડના અવક્ષેપ તો હતા જ મિત્રો, પરંતુ પાછળથી શું ઉમેર્યું? ક્રમને મહત્વ છે. પાછળથી સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યું અને સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યો એને પરિણામે આ બેમાંથી સામાન્ય આયન કયો હતો? તો કે આયોડાઇડ હતો, માટે આયોડાઇડનું અધિશોષણ થયું. આ બેમાંથી સામાન્ય આયન કયો છે મિત્રો? આમાં આયોડિન છે, નાઇટ્રેટ છે, સામાન્ય આયન નથી. સામાન્ય આયન તરીકે સિલ્વર, બંનેનો સામાન્ય આયન સિલ્વર છે, એટલે આની ઉપર સિલ્વરનું અધિશોષણ થશે અને સિલ્વરનું અધિશોષણ થવાથી સિલ્વર આયોડાઇડના જે અવક્ષેપ હતા એ અવક્ષેપ ઉપર કોનું અધિશોષણ થયું? તો કે સિલ્વર આયનનું અધિશોષણ. કલિલ બની ગયો. અને મિત્રો કલિલ ઉપર કયો વીજભાર આવ્યો? તો કે ધન વીજભારિત કલિલ. બરાબર સમજી લો. મેં ગઈ વખતે પેપ્ટીકરણની ઘટના સમજાવી હતી. તાજા અવક્ષેપમાં પેપ્ટીકારક ઉમેરવામાં આવે તો એક સામાન્ય આયનનું અધિશોષણ થાય અને અધિશોષણને પરિણામે કલિલ બને. અહીંયા સિલ્વર નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા છે. સૌ પ્રથમ આ વચ્ચેની પ્રક્રિયાથી આપણને એના અવક્ષેપ મળે, પરંતુ KI પાછળથી બીજા ક્રમે ઉમેરેલો છે અને આ બંનેમાં આમાં પણ આયોડિન છે, આમાં પણ આયોડિન સામાન્ય આયન છે, તેથી આમાં આયોડિનનું જ અધિશોષણ થશે, આ પોટેશિયમનું અધિશોષણ થશે નહીં. સામાન્ય આયનનું જ અધિશોષણ થશે, કોમન આયનનું અધિશોષણ થશે અને આયોડિનનું અધિશોષણ થવાથી એ ઋણ વીજભારિત કલિલ બને. અહીંયા
બંનેના મિશ્રણથી સિલ્વર આયોડાઇડ બને, પરંતુ સિલ્વર આયોડાઇડ બન્યા પછી પાછળથી બીજા ક્રમે કયો ઉમેર્યો? તો સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યો છે મિત્રો. એનું પ્રમાણ વધે. આ બંનેમાંથી કોમન આયન કયો? તો તે સિલ્વર આયન છે. તેથી સિલ્વરનું અધિશોષણ થશે અને સિલ્વર ઉપર ધન વીજભારિત છે, માટે ધન વીજભારિત કલિલ બને. મિત્રો, આમ ક્રમને મહત્વ છે. જો તમે ક્રમ આ રાખો તો ઋણ વીજભારિત કલિલ બને. જો ક્રમમાં આ રાખો તો તમને ધન વીજભારિત કલિલ બને. ટેસ્ટ ટ્યુબમાં આ લીધા પછી આ ઉમેરો તો ધન વીજભારિત કલિલ બને. ટેસ્ટ ટ્યુબમાં આ લીધા પછી આ ઉમેરો તો ઋણ વીજભારિત કલિલ બને. આમ મિત્રો, ધન વીજભારિત બને કે ઋણ વીજભારિત બને તેનો આધાર આપણે ક્રમ ઉપર રહેલો છે. અહીંયા તમે ધ્યાન આપો તો કે ફેરિક ક્લોરાઇડની અંદર આપણે વધુ ગરમ પાણી ઉમેરવામાં આવ્યું મિત્રો. તેથી Fe2O3 into X2O બને. પહેલા ગરમ કરી એટલે એનું ઓક્સિડેશન થાય, પરંતુ આમાં Fe+3 આયન છે એટલે Fe+3 નું અધિશોષણ થશે મિત્રો, અને એને પરિણામે ધન વીજભારિત કલિલ બનશે. આ બધા નીટજી માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર ધ્યાનમાં રાખો. જો ફેરિક ક્લોરાઇડને ગરમ પાણીમાં મૂકો તો એનું ઓક્સિડેશન થશે, અને ઓક્સિડેશન થવાથી કોનું અધિશોષણ થશે? કારણ કે Fe આયન છે અને Fe નું જ અધિશોષણ થશે. આ બંનેમાં સામાન્ય કયો છે? તો કે Fe છે, એટલે Fe નું અધિશોષણ થશે. Fe+3 નું એટલે ધન વીજભારિત કલિલ બનશે. હવે NaOH ઉમેરવામાં આવે મિત્રો, તો એમાં પણ ઓક્સિડેશન થશે. ફેરિક X2O આ પ્રકારના અવક્ષેપ મળશે. પરંતુ મિત્રો, એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યો છે, તો આ બેમાંથી કોમન શું આવે? સોડિયમ બંનેમાં સામાન્ય નથી મિત્રો. બંનેમાં કોમન કે સામાન્ય આયનનું અધિશોષણ થાય. આ પાણીને આપણે HOH તરીકે લખી શકીએ મિત્રો. આમાં સામાન્ય આયન કયો છે? કે OH. આમાં સામાન્ય આયન સિલ્વર હતો, આમાં સામાન્ય આયન આયોડાઇડ હતું, તો આમાં OH નું અધિશોષણ. અને OH નું અધિશોષણ થવાથી આપણને ફેરિક હાઇડ્રોક્સાઇડના જે અવક્ષેપ મળે અને એની ઉપર OH નું અધિશોષણ થયું. માટે મિત્રો, કયા વીજભારિત કલિલ બનશે? તો આપણે કહી શકીએ કે ઋણ વીજભારિત કલિલ બનશે. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. તો પછી ઋણ વીજભારિત કલિલ બની ગયા. ઓકે, તો આમ ઋણ વીજભારિત કલિલ ક્યારે બને? ધન વીજભારિત. એનો આધાર ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના ક્રમ ઉપર આધાર રાખે. પણ એક વસ્તુ ક્લિયર છે, બંને પદાર્થોમાં સામાન્ય આયન હોય, આયોડાઇડ, તો એનું અધિશોષણ થાય. આમાં સિલ્વર, એનું અધિશોષણ થયું. આમાં ફક્ત પાણી જ હતું, પરંતુ કોનું પ્રમાણ વધારે હતું મિત્રો? તો કહી શકાય કે FeCl3 નું પ્રમાણ વધારે. દ્રાવણ FeCl3 હતું, બીજો કોઈ પદાર્થ ઉમેરેલો જ નતો. આ બંનેમાંથી કોમન કયો? તો કે આ. એટલે આનું અધિશોષણ થશે, ધન વીજભારિત કલિલ બનશે. આમાં NaOH ઉમેરવામાં આવે તો સામાન્ય આયન કયો? Na આમાં છે, આમાં નથી. આમાં OH છે, તો આમાં તો OH ઉદ્ભવે. તેથી OH નું અધિશોષણ થયું. તેથી ઋણ વીજભારિત કલિલ આપણને પ્રાપ્ત થયું. આ કયા પ્રકારનું કલિલ બને તેનો આધાર આપણને ઉમેરેલા વિદ્યુત વિભાજ્ય અને તેના ક્રમ ઉપર આધાર રાખે છે. હવે એક ત્રીજી બાબત પણ છે કે સિલ્વર આયોડાઇડ છે,
એની અંદર આયોડાઇડનું અધિશોષણ થશે. એનો કે પાછો હાજર છે એટલે કે પ્લસ, એટલે આ પ્રથમ સ્તર બનાવશે અને આ બનાવશે બીજું સ્તર. અને બીજા સ્તરની અંદર આ કલીલ કણો તરતા હોય છે. આ બીજું સ્તર જે છે પોટેશિયમનું દ્રાવણ છે, એની અંદર આ કલીલ કણો સતત તરતા હોય છે. તે જ રીતે અહીંયા પણ આપણે વિચારી શકીએ કે સિલ્વર આયોડાઇડ છે સોલિડ, અને એની અંદર સિલ્વર પ્લસ છે, આ ધન વીજભારિત કલીલ છે. હવે શું થશે કે એની આજુબાજુ આયોડીન ના આયનો હશે, અને બાજુ પોટેશિયમ ના આયનો હતા. એ જે છે એ બીજું સ્તર બનાવશે, અને આ બીજા સ્તરની અંદર આ ધન વીજભારિત કલીલો સતત તરતા જોવા મળે છે. તો આ રીતે આપણને આ જે ત્રીજું સ્તર બીજું સ્તર છે એ વિક્ષેપણ માધ્યમ બનાવશે. આ વિક્ષેપિત કલા છે જેમાં કલીલ કણો સતત તરતા હોય છે. આમ આપણને સ્કંદનની ઘટનાને આધારે વિરુદ્ધ વીજભારના અધિશોષણને આધારે આપણને કલીલ કણોનો ઉદ્ભવ અથવા કલીલ કણો બનાવી શકીએ છીએ મિત્રો. ઓકે, તો આજે પણ આજનું અગત્યના એમસીક્યુની મેં મિત્રો ચર્ચા કરી તૈયાર કરજો. હવે પછી આ ચેપ્ટરનો કોઈ વિડીયો કે કોઈ લેક્ચર મોકલવામાં આવશે નહીં, કારણ કે આ ચેપ્ટર સંપૂર્ણ રીતે બધું જ પૂર્ણ કરેલું છે. પરંતુ આ ચેપ્ટરનું તમને એમસીક્યુ જીનીટનું પેપર મોકલી આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓના જવાબો અવશ્ય રીતે મોકલી આપો, ત્યાર પછી હું તમને સાચા જવાબો મોકલી આપીશ. મિત્રો ધન્યવાદ.